આ વિડીયો કોના માટે છે એ બરાબર સમજજો. બે ગ્રુપ માટે થઈને છે. એક, જે ખેડૂતો અથવા તો જે સેવાભાવી વ્યક્તિઓ પોતાના ગામની અંદર રમણીકભાઈ કોટડિયા એટલે કે મારા 2 કલાક કે 4 કલાકના સેમિનાર રાખવા માંગો છો, ફ્રી ઓફ સેમિનાર હોય છે, એ રાખવા માંગો છો એના માટે છે. બીજું, આ વિડીયોના અંતમાં તમે જોશો, આ વિડીયો પૂરો થઈ જાય એટલે હમણાં થોડી વાર પછી, કે હાઈકોર્ટના એક સિનિયર એડવોકેટ જેઓ 72 યર્સ ઓલ્ડ છે, એમને વિચાર આવ્યો છે કે LLBના સ્ટુડન્ટ અને જુનિયર એડવોકેટ માટે આવો પ્રોગ્રામ ગોઠવવો. એટલે તમારા શહેરની અંદર પણ તમે જો આવા જુનિયર એડવોકેટો માટેના પ્રોગ્રામ ગોઠવવા માંગતા હો તો એમના માટે પણ આ ઉપયોગી છે. તો એના માટે થઈ અને તમારે શું કરવાનું છે, મારો એક મોબાઈલ નંબર આપું છું 9172308434 9172308434 ઉપર તમે મેસેજ કરી શકો છો. આ નંબર ઉપર ફોન રિસીવ થતા નથી. આ નંબર માત્ર સેમિનાર ગોઠવવા માટે, પ્રવાસમાં મળવા માટે અથવા તો તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટેનો સ્પેશિયલ નંબર છે. ફરીને કહું છું, આ નંબર ઉપર કોઈને વોટ્સએપના જવાબ કે ફોન દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું નથી કે કોઈના ફોન રિસીવ કરવામાં આવતા નથી. માત્ર વોટ્સએપ મેસેજ સ્પેશિયલ આ પર્પઝ પૂરતો કરી શકો છો. તમારે કાંઈ પ્રશ્ન હોય અંગત અને એના માર્ગદર્શન લેવા હોય તો એના માટે યુટ્યુબમાં જઈ 9898 વાળો નંબર જોવાનો છે. એમાં તમે મને મેસેજ કરી શકો છો. એમાં તમને પ્રશ્નના જવાબ આપીશ. તમારે આવા સેમિનાર ગોઠવવા હોય તો આમાં મને મેસેજ કરી અને આ ભાઈ જે વડીલ મિત્ર છે એ જેમ સેમિનાર ગોઠવે છે એમ તમે સેમિનાર ગોઠવી શકો છો. આગળ એમની સાથે થયેલી વાતચીત આપણે સાંભળીએ એટલે આખી માહિતી તમને સમજાઈ જશે કે જુનિયર એડવોકેટ મિત્રોને પણ કેવી રીતે ઉપયોગી છે, LLBના સ્ટુડન્ટને કેવી રીતે ઉપયોગી છે તથા ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગી છે, એ બધી માહિતી આમાં આવી જશે. એના માટે મને કોઈ ચાર્જ આપવાનો નથી. હું મારા ખર્ચે ત્યાં આવું છું અને જ્યાં ખેડૂતોને ચા પાણી નાસ્તા કરાવવાની જરૂર પડે ત્યાં પણ હું મારા ખર્ચે કરું છું. પણ પ્રોગ્રામ કેવી રીતે ગોઠવવો એનું માર્ગદર્શન તમને આ આગળનો ફોન સાંભળશો એટલે મળી જશે. હેલો હેલો. હાજી, આપણે યુટ્યુબમાં મૂકશું કંઈક વેલફેરની વાત છે એટલે આપણે યુટ્યુબમાં મૂકશું કંઈક વેલફેરની વાત છે એટલે બોલો આગળ. મારે ગણતરી છે કે જે અત્યારના યંગસ્ટર છે, જે LLB કરેલા છોકરાઓ અને જુનિયર એડવોકેટ, એને અપડેટ માટેનો મારો વિચાર છે કે કોઈ આપણે આટલું સારું કામ કરો છો તો એ લોકોને લાભ મળે, માસમાં લાભ મળે. અમે છે ને લીગલ સેમિનાર ઘણીવાર કરીએ છીએ આ અપડેટ માટે. જિલ્લામાં છો આપ? તમારું સહકાર રાજકોટ ડિસ્ટ્રિક્ટ, રાજકોટ સિટીમાં જ છું. તો સાહેબ, રાજકોટમાં તો હું તાલીમ કેમ્પ ચલાવું છું ને અહીંયા એડવોકેટ મિત્રો આવે જ છે, તો અલગ કરવાની ક્યાં જરૂર છે? અન્ય જિલ્લામાં હોય તો અલગ કરવાની જરૂર પડે. હું આ તાલીમ કેમ્પ બધા રાજકોટમાં જ ચલાવું છું. ઓકે સર, અવેરનેસ નથી અમને આ બાબતની, એટલા માટે હું આપને વિડીયો મોકલી દઉં એટલે આપણા ગ્રુપના જે હોય એ બધાને ફોરવર્ડ કરી દેજો. અને સાંભળો, જુઓ, સાંભળો સાહેબ, મારી તાલીમ કેમ્પની સેવાઓમાં ડિસ્કાઉન્ટનો લાભ ખેડૂતો માટે જ છે. વ્યવસાય કરતા LLBના સ્ટુડન્ટ અથવા તો એડવોકેટ માટે ડિસ્કાઉન્ટનો બેનિફિટ નથી. ના ના, કઈ વાંધો નહીં. આઈ એમ એગ્રી વોટ એવર યોર ટર્મ્સ એન્ડ કન્ડિશન, આઈ ડોન્ટ માઇન્ડ ઇટ. તો હું મોકલું છું આપને વિડીયો, જોઈ લો. જો 50 ની વધારે સભ્ય સંખ્યા થતી હશે તો સ્પેશિયલ એ લોકોને આપણે તાલીમ કેમ્પ કરશું, અને ઓછી સંખ્યા હોય તો દર મહિને મારો એક તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે. એટલે જેટલા વ્યક્તિ હોય, 1 હોય, 2 હોય, 5 હોય, આવી શકે. મારા દરેક તાલીમ કેમ્પમાં 15 થી 20 એડવોકેટો તો ઓલરેડી હોય જ છે. ઓકે સર, પણ અત્યારે જો આ રવિવારે છે ને આત્મી યુનિવર્સિટીમાં 400 એડવોકેટો છે, તો અમારે માસ છે એટલે અમને ઈચ્છા એવી છે કે તમારો લાભ અમને મળે, માસમાં લાભ મળે એમ. કેટલી વાર મારે આવવાનું રહેશે? એટલે જો તમે મને કહો તો અમે એ રીતે આગળ વધીએ. તમારો સહકાર હોય તો એ રીતે અમારે આગળ વધી શકાય. વાંધો નહીં, ગોઠવીને મને વોટ્સએપમાં કહો કે કેવી રીતનો કાર્યક્રમ છે, કેટલા દિવસનો, કેટલી કલાક મને ફાળવવાની છે, એ બધું વિચારીને કહો. અને માસ કોણ છે? એડવોકેટો પ્રેક્ટિસ કરનારા છે, જુનિયર એડવોકેટ છે, સિનિયર છે કે LLB સ્ટુડન્ટ છે? એટલે મને એ પ્રમાણે લેક્ચર આપવાની ખબર પડે. યસ, એમાં છે ને કોમ્બિનેશન કરવું હોય તો કોમ્બિનેશન થાય એવું છે. અને જુનિયર એડવોકેટો લગભગ સમજો 250 થી 300 તો જુનિયર એડવોકેટોને આમાં રસ નહીં હોય, કારણ કે એ લોકો તો ઓલરેડી કામ કરતા હોય ને બીજું જે કામ કરતા હોય ને એને લગભગ બધી બાબતોની ખબર હોય એવું એનું માનવું હોય છે. એટલે કોરી પાટીને શીખવવું વધારે સારું. અથવા તો જે LLB ના સ્ટુડન્ટ જે છે જે અમારે ત્યાં આવે છે, પાર્ટિસિપન્ટ થાય છે. હવે જુનિયર એડવોકેટ આપ કયો છો એ કેટલા જુનિયર હોય? 2 વર્ષ, 5 વર્ષના હોય, 10 વર્ષના જુનિયર હોય તો જુનિયર ન કહેવાય, પછી સિનિયર 5 વર્ષથી ઉપર હોય તો કહેવાય. ઈ લોકો છે ને અત્યારે ઇન્વોલ્વ એટલા માટે છે કે એને ભવિષ્યમાં એડવોકેટ થવું છે, એટલા માટે ઈ લોકો સમજી ગયો. હા, તો એવા જુનિયર એડવોકેટને બોલાવજો અને ચાલુ LLBના સ્ટુડન્ટને પણ આવી શકે. ગોઠવો અને મને કહો કે ક્યારે અને કેવી રીતે છે બધું પ્રોગ્રામ. હા, આવીશું. મેસેજ કયા આ નંબરમાં મૂકું? આ નંબર ઉપર જ સાહેબ, આ નંબર ઉપર જ. હા, ઓકે, ચાલો હું કઈ ગોઠવી અને પછી એમાં શું છે કે બેઝિકલી તમારું કન્ફર્મેશન હોય ને તો હું આગળ વધી શકું. હા, ગોઠવો, હું આવીશ, 100% આવીશ. આ રવિવારે જ છે ને, ફરીને પૂછી લઉં છું.
ના, આ રવિવારે તો અમારે બીજો સેમિનાર છે આત્મીય યુનિવર્સિટીમાં એક છે, એટલે જેમ આપે કીધું ને કે કેટલા હોય છે, તો માસમાં એટલે હા તો ઘણા મને હોય છે, ડેટ એટલે અગાઉથી મેં આપી કીધું દેજો, મને ડેટ પૂછી લેજો કે આ તારીખ છે ગોઠવીએ, એટલે હું મારો કઈ Okay. શેડ્યુલ હશે તો આગા પાછું થાય એમ હોય તો કરી નાખીશ, નહીંતર આપણી તારીખ જોઈ લેશું. હા, કેટલા દિવસ અગાઉ ગોઠવી શકીએ આપણે, કેટલા દિવસ અગાઉ ઇન્ટિમેશન આપી મારો શકીએ? જો આવતી વખતનો મારો હમણાંનો ટાઈમ ટેબલ એક ફિક્સ છે કે આ આવતો મંગળવાર નહીં પણ એના પછીના મંગળવારે માયાણીના હોલની અંદર મારો એક કાર્યક્રમ છે રાજકોટમાં જ. પછી અખિલ ભારતીય કિસાન સંઘના મહામંત્રી ગઈકાલે મને મળી ગયા, એમનો કાર્યક્રમ બરાબર. આવતો રવિવાર નહીં, એના પછીનો નેક્સ્ટ રવિવાર, સોમવાર અને શનિવાર 3 દિવસનો મારો કાર્યક્રમ અમદાવાદ ગાંધીનગર આજુબાજુના રૂટનો છે. આટલું અત્યારે મારી પાસે Okay. ફિક્સ છે. પછી આગળ જતા જેમ મારી ઇન્ક્વાયરી આવે એ પ્રમાણે ફિક્સ થતું હોય. તો સાહેબ એક રિક્વેસ્ટ છે, અને રાજકોટનું 11 અને schedule હોય ને 11 12 10 11 અને 12 તાલીમ કેમ્પની તારીખ પણ હા. ફિક્સ છે આવતા મહિનાની. આટલી તારીખો અત્યારે Okay. ઓલરેડી ફિક્સ છે. ઓકે, હવે સર એક રિક્વેસ્ટ છે, રાજકોટની જે કોઈ ડેટ હોય ને આપની યા કોઈ પણ પ્રોગ્રામની, તો અમને જરાક ડ્રોપ અત્યારે- થાય ને તો અમે છે ને અત્યારે જ આપને મોકલી દઉં, હાજી, યસ વોટ્સએપમાં વેરી મોકલી ગુડ. દઉં છું. થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ. આજે આવજો સાહેબ, આપને મળીને ખૂબ આનંદ થયો. દાદા ઈચ્છા એ વેલફેર એટલે મારી ઈચ્છા એવી છે કે આ યંગસ્ટર જે લોકો હજી હા, હા. બિગનિંગ છે ને એને આપણે અપડેટ કરીએ. તમે ના, મહેનત ઈ જ જરૂરી કરો છે સાહેબ. છો. જુઓ, મારો હેતુ એ છે કે આખા ગુજરાતમાં ખેડૂતોને જાગૃત કરવા, સાથે સાથે જુનિયર એડવોકેટોને પણ તાલીમ આપું છું અને LLB ના સ્ટુડન્ટને પણ, કારણ કે રેવન્યુ એક એવો વિષય છે કે જે ભણાવવામાં નથી આવતો. LLB ના સ્પેશિયલ LLB ના કોઈ સબ્જેક્ટની અંદર રેવન્યુના જે કાયદાઓ છે એ કઈ કાયદા ભણાવવામાં નથી આવતા, બરાબર. અને એ શીખવા જ પડે, અમે અનુભવે શીખવા પડે, અને અનુભવે શીખીને અમે સાહેબ ઘણીવાર કેસ હારવા પડે. એના કરતા જો એ આવડેલું હોય તો સારી રીતે કેસની અંદર પોતે આગળ વધી શકે ને પોતાની કારકિર્દી પણ બનાવી શકે અને ખેડૂતને પણ સારી રીતે ન્યાય અપાવી શકે. અમે સાહેબ એક સેમિનાર કર્યો તો તલાટી ને મામલતદાર ને સાથે રાખીને આ સબ્જેક્ટ ઉપર, પણ ઈ તમારા જેવી જે મજા આવે છે ને એ મજા ન જ આવે, ઈ સીધી વાત છે. બરાબર છે, એ તો દરેકની પોતાની પેલી છે. હકીકત છે તમને બરાબર છે મારી વાત. હાજી. એટલે અમારો પર્પઝ એક છે આ જ કે ભાઈ અત્યારે જમાના સાથે આ જરૂરી છે અને તમે એની પાછળ લાગી ગયા છો. ગોઠવો. બરાબર છે. અને આ ઓડિયો હું યુટ્યુબમાં એટલા માટે મૂકીશ કે જેમ રાજકોટમાં આપને વિચાર આવ્યો છે એમ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને વિચાર આવે તો એમને આ ઓડિયાના માધ્યમ દ્વારા ખબર પડે કે આવી રીતે તાલીમ કેમ્પ ગોઠવવા હોય તો ગોઠવી શકાય, સેમિનાર ગોઠવા હોય તો ગોઠવી શકાય. એટલા માટે આપણે યુટ્યુબમાં મૂકશું. વેરી ગુડ. અને સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તો અમે ચાહીએ છીએ. કાંઈ જરૂર નથી સાહેબ. હું તો જમીની માણસ છું. પાથરણા પાથરીને નીચે ખેડૂતોની સાથે બેસી જાઉં છું. આપને જેમ અનુકૂળતા એમ ગોઠવી શકો. ના સાહેબ, અને સાહેબ તમને જ્યારે અનુકૂળતા હોય તો એકવાર ઈચ્છા છે આપને મળવાની. તમારી અનુકૂળતા જે દિવસે રાજકોટ આવો તો 2-5 મિનિટે જો મળી શકાતું હોય ને તો મારી ઈચ્છા છે કે તમને મળવું. આપને હું તાલીમ કેમ્પમાં આમંત્રણ આપીશ, આપ મહેમાન તરીકે પધારજો તાલીમ કેમ્પમાં અને વિઝિટ લેજો. Okay. ત્યારે આપણે મળીશું. હા, થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ. ભલે આવજો સાહેબ. આવજો. ફરીને એકવાર આપને મળીને ખરેખર હૃદયપૂર્વક ખૂબ આનંદ થયો. સાહેબ થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો. આવજો. હા.